ચોથો જોયો છે? વીર હું ખબર પડી? બે ફ્રેન્ડની 20 યર, તો પહેલાની બી 20 વર્ષ, બીજાની બી 20 વર્ષ, ટોટલ 40 વર્ષ. એવું હા, તો એવું બોલવાનું. બે ફ્રેન્ડની એજનું ટોટલ 20 વર્ષ છે. સમ 4 વર્ષ પછી, 4 વર્ષ પહેલા, 4 વર્ષ પહેલા લખેલું છે. 4 years ago. ચાર વર્ષ પહેલા બંનેની એજનું મલ્ટીપ્લાય, આમાં નંબર લખેલો છે 48. પ્રોડક્ટ ઓફ ધેર એજીસ લખેલું છે ને, એટલે 4 વર્ષ પહેલા બંનેની જે બી એજ હોય તેનું મલ્ટીપ્લાય કરે તો 48 આવે એવું લખેલું છે. તો એ પોસિબલ છે કે નહીં આપણે ફાઇન્ડ કરવાનું ને. અને એવું લખેલું છે ઇઝ ઇટ પોસિબલ. જો પોસિબલ હોય તો એજ ફાઇન્ડ કરવાની એની. તો આપણે એઝ્યુમ કરવા પડે છે. લેટ મેં કેવી રીતના એઝ્યુમ કરવું? એજ ઓફ શું છે? આ સન, ફાધર, મધર એવું કહી શકે કે ફ્રેન્ડ જ છે? તો શું કરવું આમાં? એજ ઓફ, હા એજ ઓફ, હા એજ ઓફ ફર્સ્ટ ફ્રેન્ડ એવું લખી લે. અને અનુધર વન એવું લખે તો બી કંઈ નહીં, પણ મેં ફર્સ્ટ ને સેકન્ડ એવું લખી લેમ. એજ ઓફ ફર્સ્ટ ફ્રેન્ડ ને એજ ઓફ એજ કેવી રીતના એઝ્યુમ કરીએ? પહેલાની એક્સ, તો બીજાની તો એક્સ પ્લસ એક્સ કરી નાખે તો ડબલ બહુ વધી જાય. બંનેની એજનું ટોટલ લખેલું છે ને? હા, એક મિનિટ. બંનેની એજનું ટોટલ લખેલું છે ને આમાં? તો ટોટલ કેટલું છે? જો આની એજ 1 વર્ષ હોય તો આની એજ કેટલી હોય? બંનેનું ટોટલ 20 વર્ષ છે ને, તો આ 20 - 1 હોય. એકચ્યુઅલી આવું પોસિબલ જેવું નહીં મળે. જો આની એજ 7 વર્ષ હોય તો આની એજ 20 - 7, મતલબ એવું જ થયો ને. ટોસ તો બંનેનું ટોટલ 20 વર્ષ આવશે. એટલે આ 20 - x. જો ને અહીંયા આપણે 7 છે તો 20 - 7 લખ્યું ને, તો અહીંયા x હોય તો આ 20 - x. બસ એટલે ખાલી આ તમારે ધ્યાન રાખવાનું. જો આની એજ જેટલી હોય તેના કરતા 20 માઇનસ કરી નાખે તો આવી જાય સેકન્ડ ફ્રેન્ડની. હવે 4 વર્ષ પહેલા લખેલું છે ને, તો અહીંયા મેં લખી લેમ 4 years ago. 4 વર્ષ પહેલા પાછી એજ ઓફ ફર્સ્ટ ફ્રેન્ડ કેટલી આવશે સુજલ? 4 વર્ષ પહેલા, હમણાંની એજ x વર્ષ છે તો 4 વર્ષ પહેલા કેટલી? x - 4. અને બીજા ફ્રેન્ડની એજ 4 વર્ષ પહેલા, અરે તું નહીં ભૂલ હમણાં. હવે વીર બીજા ફ્રેન્ડની એજ કેટલી આવશે? વીર 16 - x કેવી ને આવ્યું? 16 તો આમાં લખેલો જ નહીં મને કશે. આ એરામાંથી 4 માઇનસ કરવાના ને, 20 - x - 4. આમાંથી 4 માઇનસ કરવાના એટલે 16 - x આવી જાય. આ બેનું માઇનસ કરે તો 16 આવશે. હવે પેલું સ્ટેટમેન્ટ લખેલું છે ને એ વાંચો નહીં. ટેક્સ્ટ બુકમાં લખ્યું છે વાંચો. 4 years ago હું લખેલું છે? તો શું કરવાનું? હવે શું કરવાનું? કોનું મલ્ટીપ્લાય? કોનું એજ ફાઇન? એજ થઈ ગઈ ને, 4 વર્ષ પહેલાની એજ આઈડિયા લખી છે તો આ બંનેનું મલ્ટીપ્લાય ને, એક આયરુઆ ને એક આયરુઆ. એટલે મેં લખી દઉં અહીંયા પ્રોડક્ટ કેટલું છે? 48. તો x - 4 પહેલા લખો અને બીજા બ્રેકેટમાં આયરુઆ 16 - x. બંનેનું મલ્ટીપ્લાય 48 આવે. હવે દ્વીપ હજી પૈદું થોડી છે, આટલું થોડી છે, અત્યારે ચાલુ થયું છે. ને આમાં લખેલું છે ઇઝ ઇટ પોસિબલ. તો પોસિબલ છે કે નહીં મળે?
પોસિબલ છે એમ કે તે તો સમજી આના પરથી કેવી રીતના ખબર પડે પોસિબલ છે? બી સ્ક્વેર માઇનસ ફોર એસી ફાઇન્ડ કરવાનું છે ને. બી સ્ક્વેર માઇનસ ફોર એસી નો આન્સર નેગેટિવ આવે તો નોટ પોસિબલ થાય, પોઝિટિવ આવે કે 0 આવે તો પોસિબલ થાય એમ. તો બી સ્ક્વેર માઇનસ ફોર એસી સારું બનાવવા પડે ને, એના સારું પહેલાં આપણે આવું ઇક્વેશન બનાવવા પડે, ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c. એટલે દર વખતે આવા બ્રેકેટ આપેલો હોય તો આપણે આવું ઇક્વેશન બનાવવાનું એના પરથી. એટલે હવે શ્રેય આનું મલ્ટીપ્લાય કેવી રીતના થાય આ બે બ્રેકેટનું? x ને 16 થી મલ્ટીપ્લાય કેટલું આવશે? 16x. પછી ના ના, આયરવા પ્લસ એક્સ છે, જો તો આગળ આયરવા પ્લસની મેં સાઇન કરી દે, પ્લસ એક્સ છે ને આયરવા માઇનસ એક્સ, એટલે માઇનસ એક્સ સ્ક્વેર આવશે. પછી 16 ને 4 થી કેટલું આવશે? 64. 64 ના આગળ સાઇન કઈ લખવાની, પ્લસ કે માઇનસ? કેમ કે આયરવા માઇનસ છે ને આ તો પ્લસ જ છે, એટલે આ માઇનસ 64 ને પછી છેલ્લા ને મોટા નંબરની સાઇન નહીં આવશે. મોટા નંબરની સાઇન સબટ્રેક્શન કે એડિશન કરે ને ત્યારે આવે. હમણાં આપણે આ બે નંબરનું મલ્ટીપ્લાય કરતા હતા, એટલે એક નંબર માઇનસમાં તો માઇનસમાં છે, અને હવે આ બેનું મલ્ટીપ્લાય પ્લસ 4x અને ઇઝ ઇક્વલ ટુ 0 લખી દેમ. તો 48 હતો ને ઇઝ ઇક્વલ ટુ, અને આ સાઈડ માઇનસ 48. હવે શું કરીએ? હવે આવી રીતના ગોઠવવાનું, પહેલા એક્સ સ્ક્વેર વાળી ટર્મ ગોઠવવાની આવી રીતે. એક્સ સ્ક્વેર વાળી ટર્મ ક્યાં છે આમાં? ખાલી એક જ છે. પછી એક્સ વાળી ટર્મ ક્યાં છે? એક્સ વાળી ટર્મ આયરી અને આયરી, તો એનું એડિશન થાય કે શું થાય? આયરું આ પ્લસ 16x છે ને, અને આ પ્લસ 4, તો એડિશનમાં ઉઠાનું પ્લસ 20 નહીં થાય, પ્લસ પ્લસ માઇનસ નહીં થાય, કેમ કે થર્ડ સ્ટાન્ડર્ડમાં શીખેલા ને પ્લસ 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 જ રહી. એવું તમે ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં શીખેલા. ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં જે તમે 7 + 5 ને આ બધું શીખેલા ને, એ બધું પ્લસ પ્લસ જ હતું. આનું પ્લસ ને આ પ્લસ જ હતું, બસ તમે ખાલી પ્લસ એવું કદાચ બોલતા નહીં હતા. હવે શું આવે અહીંયા? એક્સ વગરની ટર્મ આ કોન્સ્ટન્ટ ટર્મ આવી રહ્યા છે, -64 ને -48. માઇનસ કા બંને નંબર માઇનસમાં છે ને? હા, તો કરો આ 64 ને 48 શું આવશે? હા માઈનસ કરવા પડે. ના ભાઈ, મેં એવા કીધેલું તો ખરું, આવું -5 માં -5 હોય તો આ -10 આવે, તો 112 આવે. એવા આનું એડિશન કરે તો 64 ને 48 112 જ આવે. બસ ખાલી અમે તમને બતાવી દે. 8 + 4 કરે 12 આવે ને, આયરુઆ થઈ જાય 112. -112 = 0. બસ તો થઈ ગયું છે ને. જો એક્સ સ્ક્વેર વાળી ટર્મ છે, એક્સ વાળી બી ટર્મ છે, અને કોન્સ્ટન્ટ ટર્મ બી છે, પણ આ નેગેટિવ સાઇન છે ને પોઝિટિવ કરી દે મારે. પોઝિટિવ કરે તો જરાક ક્વેશ્ચન જરાક ઇઝી લાગે આપણને, તો બધી સાઇન ચેન્જ કરી નાખી. આને શું કરવાનું? -x² નું +x², અને મેં આના ઉપર જ લખવું એક્ઝેક્ટલી. આનું શું થાય? આની સાઇન ચેન્જ કરીને શું લખવાનું? -20 ને આનું વીર તારો 112 આવી ગયો, પ્લસ બરાબર લખ્યું છે ને, સાઇન ચેન્જ કરી છે. જો આવું કેમ કર્યું ખબર? ax² ના ઉપર x² વાળી ટર્મ, એટલે આવ્યું આ 1x² છે. bx ના ઉપર x વાળી ટર્મ આવી રહ્યા, b ની વેલ્યુ -20 અને c ની વેલ્યુ આવી રહ્યા. હવે આપણે b² - 4ac ની વેલ્યુ ફાઇન્ડ કરવું. જો આની વેલ્યુ 0 નેગેટિવ આવી તો પોસિબલ નહીં મળે, એવું લખી દેવું. તો b² એટલે b ની વેલ્યુ ક્યાં છે? કેટલી છે b ની વેલ્યુ? -20. હા, તું હમણાં નહીં બોલ ભાઈ. પછી આવ્યું આ 4, એની વેલ્યુ ક્યાં છે? 1, અને c ની વેલ્યુ 112. આનો સ્ક્વેર કેટલો આવશે હવે? 40 નહીં આવે, 400 આવે. +400 માઇનસનો સ્ક્વેર પ્લસ જ થઈ જાય,
અને આ બધાનું મલ્ટીપ્લાય નોટ ને પેન ઉઠાવવા વગર કરજો, એમ જ કરજો. નોટ ને પેન લેવાની ને એમ જ કરો ને, એમ જ કરો. આ 112 છે એનું 4 સાથે મલ્ટીપ્લાય. હા એ જ તો, જો આ સ્માર્ટ માણસે કરી લખ્યું. આસે બેટા તે કેટલું ફીટ આવે અબગસમાં ગઈને આવેલો એમ. આ સિમ્પલ હતું ને, 100 નું 4 સાથે મલ્ટીપ્લાય 400 આવે, બીજા 12 છે એક્સ્ટ્રા, તો 12 નું બી 4 સાથે મલ્ટીપ્લાય 48 આવે. તમે નાના હોય ત્યારે પેલું કરે ને, આને શું કહે, આવું કંઈ આવે તો તમે એનું બી સાથે મલ્ટીપ્લાય કરવા પડે અને એનું સી સાથે મલ્ટીપ્લાય કરવા પડે. એનું બધું 7th માં આવે અને બધા રૂલ્સ ને પ્રોપર્ટી ને આ બધું હોય આવું. તો એ જ વસ્તુ આમાં યુઝ કરવાની છે. આપણે 4 સાથે મલ્ટીપ્લાય કરવાનું હતું, 112 નું મલ્ટીપ્લાય કરવાનું હતું ને, પણ આપણે સમજી લેવાનું 100 + 12 આ 112 જ છે ને. જો ડાયરેક્ટ આન્સર કેવી રીતે અપાય ને એ મેં તમને કેમ, 112 જ છે એનું 4 સાથે મલ્ટીપ્લાય, તો આનું મલ્ટીપ્લાય કેટલું આવે 400 અને આનું મલ્ટીપ્લાય 48. તો એવી રીતના થાય એમ, નોટને પેન ઉઠાવવા વગર. આ તો લખ્યું છે ખાલી તમને બતાવવા સારું. હવે શું કરવાનું આનું, માઈનસ તો શું આવશે આન્સર -48. તો હવે હું આયરવાન પોસિબલ નહીં મળે, અહીંયા મેં લખેલું એમ નેગેટિવ, એટલે મેં લખેલું એમ નોટ પોસિબલ. જે સવાલમાં પૂછેલું હતું ને, ઇઝ ઇટ પોસિબલ કે નોટ પોસિબલ, તો આયરો આન્સર આવી ગયો છે નોટ પોસિબલ લખેલું. આયરો આ બધું ફરક છે, આ બધું લખવાની જરૂર નહીં મળે. આ બધું આ તમને જરાક બાળક સમજીને બધું લખાવેલું હતું. લખી લો, આ લખો ભાઈ જલ્દી.